એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો જવાબ। કતરમાં ઈરાને મિસાઇલ હુમલો કર્યો છે। કતરમાં અમેરિકાના બેઝ ઉપર ઈરાને હુમલો કર્યો। ઈરાને 6 મિસાઇલ છોડીને અમેરિકાના બેઝ ઉપર હુમલો કર્યો છે। કતરની રાજધાની દોહામાં અમેરિકાના બેઝ પર હુમલો કર્યો। કતરમાં અમેરિકાના સેના જે છે હાઈ એલર્ટ પર છે। તો અત્યારે જે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે ઈરાન ઇઝરાયલની વચ્ચે, એમાં અમેરિકાએ જ્યારે ઈરાનના કેટલાક પરમાણુ જ્યાં બનતા હોય એ જગ્યા ઉપર હુમલો કર્યો હતો, ન્યુક્લિયર રિએક્ટર્સ જ્યાં હતા ત્યાં હુમલો કર્યો હતો, ને એ બાદ હવે ઈરાને કંઈક આ રીતે જવાબ આપ્યો છે। ઈરાને કતરની રાજધાની દોહામાં જે અમેરિકાનું બેઝ છે એની ઉપર હુમલો કર્યો છે, કારણ કે ઈરાનની આજુબાજુ જેટલા પણ ઇસ્લામિક સ્ટેટ્સ છે તમામ જગ્યાઓ પર અમેરિકાના બેઝિસ છે, અમેરિકાની આર્મી ત્યાં રહેતી જ હોય છે, ને એવામાં અમેરિકાના બેઝ ઉપર ઈરાને હુમલો કર્યો છે। 6 મિસાઇલ, એક નહીં 6 મિસાઇલ દાગી છે। કતરની રાજધાની દોહામાં અમેરિકાના બેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે અમેરિકાની સેના હાઈ એલર્ટ પર છે। અહીંયા એક વાત સ્પષ્ટ છે કે હવે આ જે યુદ્ધ છે એ અહીંયા નહીં અટકે।